नमस्कार विद्यार्थी मित्रों, आ चेप्टरना આપણે સેકન્ડ યુનિટ તરફ સેકન્ડ પોર્શન તરફ જઈએ. કેપેસિટરો અને કેપેસિટન્સ જેનું નામ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કેપેસિટર છે શું. ઘણો બધો રસપ્રદ સબ્જેક્ટ છે. કેપેસિટર ખૂબ જ ઉપયોગી છે. એક પ્રકારનું ડિવાઇસ છે, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે. મે બી તમે બધા અવરોધ એટલે કે રેસિસ્ટન્સનું નામ સાંભળ્યું હશે. તે જ રીતે અહીંયા એક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે કેપેસિટર. તો મેં સૌપ્રથમ ફર્સ્ટ લાઇનની અંદર એવું લખ્યું પણ છે કે વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરી શકે એવી એક પ્રકારની સાદી રચના છે. એક પ્રકારનું એવું સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમ પણ કહી શકીએ, જે વિદ્યુત ભારનો પણ સંગ્રહ કરે છે અને વિદ્યુત ઉર્જાનો પણ સંગ્રહ કરી શકે છે. યસ મિત્રો, તેના ઉપયોગો ઘણા બધા છે. ઇલેક્ટ્રિકલ્સમાં પણ થતો હોય છે, ઇલેક્ટ્રોનિક સાધનોમાં પણ થતો હોય છે. ઇલેક્ટ્રિકલ સાધન તરીકે આપણા ઘરે જે ફેન છે, ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રિકલ મોટર છે, કેમેરાની ફ્લેશ ગન છે, કે રેડિયો છે, કે ટીવી છે, વગેરેની અંદર બધી જગ્યાએ આપણે કેપેસિટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. યસ મિત્રો, પેલા કેપેસિટરની રચના જોઈએ. કેપેસિટર કેવી રીતે કાર્ય કરતું હોય, કેપેસિટર છે શું, તેની માહિતી મેળવીએ. તો એક હું સ્ટેન્ડ લઉં છું મિત્રો, જે પોતે અવાહક સ્ટેન્ડ છે. અવાહક સ્ટેન્ડ છે. તેના પર એક વાહક ગોળો લઉં છું મિત્રો. યસ મિત્રો, આ વાહક ગોળા પર બહારની સાઈડ ધન વિદ્યુત ભાર પથરાયેલો છે. મિત્રો, હવે આ વાહક ગોળાની સપાટી પર ધીમે ધીમે ચાર્જીસ મૂકતા જઈએ છીએ, એટલે કે વિદ્યુત ભારનો સતત વધારો કરીએ છીએ. એટલે કે વાહક ગોળા પર વિદ્યુત ભાર સતત વધારતા જઈએ છીએ, તેમ વાહક ગોળાનું સ્થિતિમાન એકદમ વધતું જતું હશે. અને સાથે સાથે હવે વાહક ગોળા પર ચાર્જીસ વધવાને કારણે વિદ્યુત ક્ષેત્ર પણ વધતું હશે. એક સમયે વિદ્યુત ક્ષેત્ર ક્રમશઃ વધતા એટલું બધું પ્રબળ બની જશે તે હવાના આસપાસના કણોનું, એટલે કે તેની આસપાસ રહેલા હવાના કણોનું આયનીકરણ શરૂ કરી દેશે. યસ મિત્રો, હવે તમે વાહક ગોળા પર જેમ વિદ્યુત ભાર સતત વધારતા જાવ છો તેમ વિદ્યુત ભાર વધવાને કારણે સ્થિતિમાન વધે છે. ધીમે સ્થિતિમાન વધવાને કારણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ બાહ્ય તરફનું ત્રિજ્યાવર્તીય લંબ, પૃષ્ઠને લંબ એવું બહારની તરફનું વિદ્યુત ક્ષેત્ર પણ પ્રબળ બનતું જતું હશે. એક સમયે ગોળાની આસપાસ હવાના કણોનું આયનીકરણ કરશે. યસ મિત્રો, હવે જે આ હવાના કણો છે, જે પોતે કહી શકે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. યસ મિત્રો, તે હવાના કણોનું આયનીકરણ થતા હવાનો પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસશે. તેથી ગોળા પરના વિદ્યુત ભાર હવે ધીમે હવામાં વહન પામશે. આથી બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે હવે આ ગોળા પર તમે જેમ ચાર્જીસ વધારો છો તેમ હવે ગોળા પરનો વિદ્યુત ભાર લીક થવા માંડે છે. એટલે કે ત્યાંથી બહારની તરફ પસાર થવા માંડે છે. એટલે કે ગોળા પરનો વિદ્યુત ભાર લીક થવા માંડે છે. યસ મિત્રો, તો હવે કોઈ ગોળા પરનો વધારાનો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકતો નથી. યસ મિત્રો, કદાચ પેલા 15, 20, 25, 500, 1000 જેટલા વિદ્યુત ભાર એક વખત સપાટી પર સંગ્રહ થઈ ગયા. ત્યારબાદ જયારે વધારાના વિદ્યુત ભાર તમે ગોળા પર આપો છો ત્યારે તે ગોળા પરનો વિદ્યુત ભાર લીક થવા માંડે છે. આ અસરને આપણે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહીએ છીએ. યસ મિત્રો, હવે અહીં કોઈ વધારાનો વિદ્યુત ભાર સંગ્રહ થતો નથી. આ ઘટનાને આપણે ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહીએ છીએ. બીજી એક મિત્રો એક વ્યાખ્યા તમને જણાવી દઉં, જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે કે કોઈ અવાહક માધ્યમ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી શકે છે તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે.
અથવા બીજા શબ્દોમાં કહું તો જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર વડે આપેલા અવાહક માધ્યમમાં આયનીકરણ શરૂ થાય તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. યસ મિત્રો, એક ઉદાહરણ તરીકે હું જણાવી દઉં કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ 3000 વોલ્ટ પ્રતિ મિલીમીટર છે. યસ મિત્રો, એટલે કહી શકીએ કે પ્રતિ મીટર દીઠ 3 × 10⁶ એટલે 30 લાખ વોલ્ટ જેટલું પ્રબળ જો વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે હવાના કણોને, તો હવાના કણો પોતાનું અવાહકતાનું ગુણધર્મ ગુમાવી બેસે છે અને પોતે વાહક બની જાય છે. એટલે જ કહી શકાય છે કે આપણી આસપાસ રહેલી પૃથ્વી એ સારી વાહક છે. યસ મિત્રો, અહીંયા એક એક્સ્ટ્રા થિયરી ની ચર્ચા કરીએ કે અણીવાળા ભાગ પરથી ડિસ્ચાર્જ થવાની ક્રિયા, જેને કોરોના ડિસ્ચાર્જ કહે છે. યસ મિત્રો, આપણે જાણતા હોઈએ છીએ કે સિગ્મા બરાબર Q/A થાય. તેથી આપણે લખી શકીએ મિત્રો કે Q/4πr², વાહક ગોળા માટેનું ક્ષેત્રફળ 4πr². એટલે કહી શકીએ કે આપેલા વાહક ગોળાની પૃષ્ઠ ઘનતા એ r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જ્યાં વક્રતા ત્રિજ્યા ઓછી હશે ત્યાં વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા વધુ હશે. એટલે કે અણીવાળા ભાગ પર વિદ્યુતભાર વધુ હશે, એટલે કે તેની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા વધુ હશે. હવે મિત્રો, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ એટલું જ પ્રબળ હશે. બીકોઝ ઓફ વિદ્યુત ક્ષેત્ર E બરાબર, આપણે જાણીએ છીએ કોઈ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 ને એકોર્ડિંગ લખીએ તો શું થશે? Q/4πε0 r². એટલે કે જ્યાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વધુ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પર શું થશે? વધુ થશે. હવે અણીવાળા ભાગના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ અણીવાળો જ્યાં વક્રતા ત્રિજ્યા ઓછી હશે વાહકની, તેવા અણીવાળા વિસ્તારમાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર બની ગયું હશે. એકદમ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર બની જાય ત્યારે આ પૃષ્ઠ પરના, આ જે વાહક પૃષ્ઠ છે તે પૃષ્ઠ પરના જે ઇલેક્ટ્રોન છે, એટલે કે ઋણ વિદ્યુત ભારિત કણો છે, જે પૃષ્ઠ સાથે એટલે કે ધાતુ સાથે જકડી રાખતા બળોનો સામનો કરીને ધાતુ પદાર્થ પરથી, વાહક પદાર્થ પરથી છટકી જાય છે. અને આ ઘટનાને જો અહીંયા વિદ્યુતભાર ડિસ્ચાર્જ થતો, એટલે આ ઘટનાને કોરોના ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. આ ત્યાં જ થતું હશે જ્યાં વક્રતા ત્રિજ્યા ઓછી હશે, આપેલા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધુ હશે. એક સમયે વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બની જશે. હવે ધીમે ધીમે આ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવા માટે, એટલે કે ધાતુ પદાર્થના બળોનો સામનો કરવા માટે ઇલેક્ટ્રોન જો પ્રબળ બની જશે, એટલે કે ધાતુ પદાર્થ પરથી છટકી જશે. હવે આ પૃષ્ઠમાંથી છટકી ગયેલ ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની અંદર, આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર પ્રવેગિત ગતિ કરશે અને તેની આસપાસ રહેલા હવાના કણોનું શું કરશે? આયનીકરણ કરશે. અને પરિણામે ઉત્તેજિત થયેલ કણો વિકિરણનું ઉત્સર્જન કરશે. બીકોઝ ઓફ પ્રવેગિત કણ હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરતું હોય છે અને લીલાશ પડતો એક ગ્લો ઉત્પન્ન કરે છે. અને સાથે સાથે અથડામણ દરમિયાન જ્યારે આ ઇલેક્ટ્રોન હવાના કણો સાથે અથડામણ અનુભવતા હશે ત્યારે તે અથડામણ દરમિયાન હવાના કણોનું પણ આયનીકરણ કહે છે. જૂના જમાનામાં ખલાસીઓ પોતાના વહાણના શેડમાં અણીવાળા ભાગો પાસે આવા ગ્લો દેખાતા ત્યારે તેમને એલ્મોસ ફાયર એવું નામ આપ્યું હતું. જ્યારે આપેલા વાહકને
ખૂબ જ પ્રબળ અથવા ખૂબ જ મોટા મૂલ્યનું એટલે કે 2 વોલ્ટ 4 વોલ્ટ 6 વોલ્ટ નહીં, પરંતુ 2 કિલો વોલ્ટ 30 કિલો વોલ્ટ 25 કિલો વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે તે તેની આસપાસના હવાના કણોનું આયનીકરણ કરે છે અને આ આયનીકરણને કારણે તેની આસપાસના વિસ્તારમાં એક ગ્લો ઉત્પન્ન થાય છે. તેની આસપાસના વિસ્તારમાં એક ગ્લો ઉત્પન્ન થાય છે. યસ મિત્રો, હવે આટલું બધું આપણે જો એને પોટેન્શિયલ લાગુ પાડી દઈશું, તેથી તે હવાના કણોનું આયનીકરણ કરશે અને એની આસપાસ એક ગ્લો ઉત્પન્ન કરશે અને પોતે ડિસ્ચાર્જ થતો હશે. અને આ ગ્લોને આપણે એલ્મો ફાયર્સ પણ કહીએ છીએ, જે તમે કદાચ મે બી ઘણી વખત રાતે હાઈવે પર જતા હશો ત્યારે આપોઆપ વાહક તારનું જો વિદ્યુત સ્થિતિમાન એટલે આપેલા કોઈ મીટર દીઠ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખૂબ જ વધી જતું હશે તો આપણે કહી શકીએ કે ત્યાં આસપાસની અંદર એક ગ્લો ઉત્પન્ન થયો તો વાહક તારની અંદર, એટલે કહી શકીએ કે તે ગ્લો દેખાય છે, એટલે કહી શકીએ કે તેની આસપાસની અંદર ઇલેક્ટ્રોન જે છે તે આસપાસના હવાના કણોનું આયનીકરણ કર્યું અને અહીંયા એલ્મો ફાયર્સની ઘટના જોવા મળતી હોય છે. હવે મિત્રો ફરીથી કેપેસિટરની થોડીક ચર્ચા રિપીટ કરીએ ફટાફટ. કેપેસિટર એ વિદ્યુતભારને વિદ્યુત સંગ્રહ કરી શકે તેવી એક સાદી રચના છે. વાહક ગોળા પર જેમ જેમ તમે વિદ્યુતભાર વધારતા જાવશો એક સમયે વિદ્યુતભાર વધુ અને કાંઈ વિદ્યુત સ્થિતિમાં અને વિદ્યુત ક્ષેત્ર વધે છે. એક સમયે વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ બની જાય છે જે આસપાસના હવાના કણોનું આયનીકરણ કરે છે. હવે આમ સતત હવાના કણો સાથે ઇલેક્ટ્રોનની અથડામણને કારણે અથવા વિદ્યુતભારની ઘટનાને કારણે હવાના કણોનું આયનીકરણ થતા હવાના કણો પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. જ્યાં સુધી વિદ્યુતભારનું વહન થતું હોય ગોળા પરથી જેમ જેમ વધારે વિદ્યુતભાર મૂકીને સતત વિદ્યુતભાર ગોળા પરથી વહન પામતો હોય. બીજા શબ્દોમાં એમ કહીએ કે ગોળા પરનો વિદ્યુતભાર લીક થવા લાગે અને હવે ગોળા પરનો કોઈ પણ વધારાનો વિદ્યુતભાર સંગ્રહ નથી થતો તો આ ઘટનાને અથવા આ અસરને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહેવામાં આવે છે. યસ મિત્રો, હવે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આપણે એમ કહી શકીએ કે મિત્રો કે ગોળા પરનો જે વિદ્યુતભાર ક્યુ છે અને તેની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન V નો ગુણોત્તર હંમેશા અચળ જળવાઈ રહેતો હોય છે. આ અચળ ગુણોત્તરને ગોળાનું અથવા વાહકનું કેપેસિટન્સ C કેપિટલ કહે છે. એટલે Q/V ગુણોત્તર જે અચળ છે, આપેલો જો ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન વધશે તો ગોળા પર નવો વિદ્યુતભાર જે આપણે જમા કરવાનો છે તે ઘટતો હશે, એટલે ગુણોત્તર અચળ જળવાઈ રહેશે. જો સ્થિતિમાન ઓછો હશે તો આપણે એમ કહી શકીએ કે ત્યાં વિદ્યુતભાર વધુ સંગ્રહ થશે, એટલે ગુણોત્તર જેમ અચળ જળવાઈ રહે એટલે છેદ વધતો તો અંશ ઘટતો, અંશ વધતો તો છેદ ઘટતો, એટલે કે ગુણોત્તર અચળ જળવાઈ રહે. આ ગુણોત્તરને વાહક ગોળાનું કેપેસિટન્સ C કહે છે. યસ મિત્રો, બીજી રીતે જણાવી દઉં કે આપેલ સુવાહક પર જો ખૂબ જ વધુ વિદ્યુત સ્થિતિમાન હશે, સુવાહક પરનું જો વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ વધુ હશે તો નવા કોઈ પણ ચાર્જને લાવવા માટે આપણે વધુ કાર્ય કરવું પડશે. એટલે આપણે કહી શકીએ કે આ કરવું પડતું કાર્ય Q ડેલ્ટા V ને એકોર્ડિંગ આપણે V જેટલું લઈએ તો QV અનુસાર, કારણ કે આ વિદ્યુતભારને આપણે આફ્ટર ઓલ ક્યાંથી લાવ્યા છો? ઇન્ફાઇનાઇટ અંતરથી. ત્યાં તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે. હવે આ વિદ્યુતભારને આપણે ઇન્ફાઇનાઇટ અંતરથી આ ગોળા પર લાવવા માટે જે કરવું પડતું કાર્ય હશે, જો વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ વધારે છે એટલે આપણે કાર્ય ખૂબ જ વધુ કરવું પડશે, એટલે કે અહીંયા વિદ્યુતભાર ઓછો સંગ્રહ પામશે. એટલે આપણે કહી શકીએ કે જેમ વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ વધારે હશે તેમ વિદ્યુતભાર ઓછો સંગ્રહ પામશે. યસ મિત્રો, જેમ આપેલા વાહક ગોળાનું વિદ્યુત સ્થિતિમાન ખૂબ જ વધારે હશે તો વિદ્યુતભાર ઓછો સંગ્રહ પામશે, અને જો વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે તો કાર્ય આપણે ઓછું કરવું પડશે, એટલે વિદ્યુતભાર સતત વધતો જતો હશે, એટલે કે વિદ્યુતભારમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ગુણોત્તર જો અચળ જળવાય તો આ અચળ ગુણોત્તરને વાહક ગોળાનું કેપેસિટન્સ C કહે છે. યસ મિત્રો, આ C એટલે જ V પર આધાર રાખે છે. એટલે આપણે કહી શકીએ જો વાહક ગોળાનું સ્થિતિમાન ઓછું હશે તો વિદ્યુતભાર સંગ્રહ થવાની ક્ષમતા વધશે, એટલે કે વિદ્યુતભાર વધારે સંગ્રહ થશે, એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ વધશે. એટલે આપણે કહી શકીએ કે અહીં C એ
વી ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સૂત્રમાં જુઓ તો તમે સી બરાબર શું લખો છો? ક્યુ બાય વી લખો છો. એટલે હવે લખી શકીએ કે સી બરાબર ક્યુ બાય વી પરથી સી ચલે છે 1/v. જેમ વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે વાહક ગોળા પરનું એટલે વિદ્યુત ભાર વધારે સંગ્રહ થશે, એટલે કેપેસિટન્સ વધુ ક્ષમતા ધરાવતો બનશે. અને હજી એક રીતે મિત્રો એક્સપ્લેન કરી, જો વાહક ગોળા પરનું વિદ્યુત ભાર વધતો હશે તો વાહક ગોળા પરનું વિદ્યુત સ્થિતિમાન વધશે. તેથી આપણે કહી શકીએ ક્યુ ચલે છે વી. હવે સમપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક આવશે ક્યુ બરાબર સી વી. તેથી સી ને કરતા બનાવો તો ક્યુ બાય વી, જે આપેલું માગેલ આપણું સૂત્ર છે. યસ મિત્રો, હવે કોઈ વાહક ગોળા પરની વિદ્યુતભાર સંગ્રહ કરવાની આપણે ક્ષમતા વધારવી હોય, કોઈ વાહક ગોળા પરની વિદ્યુતભાર સંગ્રહ કરવાની આપણે ક્ષમતા વધારવી હોય તો એક બીજો અલગ કરેલો વાહક ગોળો આપણે નીચેની હું જે આકૃતિ બંને ડ્રો કરું છું તે મુજબ એકબીજા નજીક લાવવામાં આવે છે. યસ મિત્રો, એક અવાહક સ્ટેન્ડ પર એક વાહક ગોળો છે જે પોતે ધન વિદ્યુત ભારિત છે. હવે આ વાહક ગોળાની નજીક એક બીજો વાહક ગોળો લાવવામાં આવે છે. યસ મિત્રો, હવે આ ધન વિદ્યુત ભારિત હોવાથી વાહક ગોળાની એટલે કે બીજા વાહક ગોળાની પ્રથમ વાહક ગોળાની સપાટી પર ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે અને વિરુદ્ધ સપાટી પર ધન વિદ્યુત ભાર જમા થશે. હવે આપણે એમ કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જે બીજો ગોળો છે એટલે કે જે આપણે આ વાહક ગોળાને પ્રથમ ગોળાની નજીકમાં લેવા હતા ત્યારે આ બીજા ગોળાને જો અર્થિંગ કરી દેવામાં આવે એટલે કે આ સાઈડની સપાટીને આપણે અર્થિંગ કરી દઈએ તો યસ મિત્રો, તો આ મુજબ હું આકૃતિ ડ્રો કરી શકું છું. યસ મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજા ગોળાને જો અર્થિંગ કરવામાં આવે તો હવે જમીનમાં રહેલા, જો આને ગ્રાઉન્ડ કરી દેવામાં આવે તો હવે જમીનમાં રહેલા વધારાના ઇલેક્ટ્રોન આ તાર મારફતે ગોળા પર જઈ જે આ વધારાનો ધન વિદ્યુત ભારિત હતો, ગોળા પર જઈ આ વધારાનો જે ધન વિદ્યુત ભારિત હતો તેને તટસ્થ કરી દેશે. પરિણામે બીજા ગોળા પર નેટ એટલે કે કુલ હવે ઋણ વિદ્યુત ભાર જ બચે છે, એટલે કે ઋણ વિદ્યુત ભાર જ રહેશે. આથી બીજા ગોળા પર હવે માત્ર ને માત્ર ઋણ વિદ્યુત ભારિત કણો એટલે કે ઇલેક્ટ્રોન જ રહેલા હશે. આથી આ ઋણ વિદ્યુત ભારને કારણે પ્રથમ ગોળાની સપાટી પરના ધન વિદ્યુત સ્થિતિમાનમાં અને તેના વિદ્યુત ક્ષેત્રમાં પણ શું થશે? ઘટાડો થશે. મિત્રો, બીજા શબ્દોમાં આ લાઈનને રિપીટ કરું છું કે કોઈ ચાર્જ કરેલા સુવાહકની નજીક એક સુવાહક લાવવામાં આવે છે તો હવે આ ચાર્જ કરેલા સુવાહકનું સ્થિતિમાન ઘટે છે. આ ચાર્જ થયેલા સુવાહકનું જો સ્થિતિમાન ઘટશે એટલે નવો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. એટલે પરિણામે જો પોટેન્શિયલ ઘટે છે તો પોટેન્શિયલ ઘટવાને કારણે આપેલા વાહક પરનો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા એટલે કે કેપેસિટન્સમાં વધારો થાય છે. વાહક પર વિદ્યુત ભાર સંગ્રહ કરવાની આ ક્ષમતા બંને વાહકના પરિમાણ, આકાર, તેમની વચ્ચેની ગોઠવણી અને તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. વાહક પર વિદ્યુતભાર સંગ્રહ કરવાની આ ક્ષમતા બંને વાહકના પરિમાણ, આકાર અને તેમની વચ્ચેની ગોઠવણી અને તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. યસ મિત્રો, ફરીથી એક વખત સમજાવી દઉં. જો ક્યુ બાય વી નો ગુણોત્તર અચળ જળવાઈ રહેતો હશે, આ ક્યુ બાય વી ગુણોત્તર અચળ જળવાઈ રહે જે ભૌતિક રાશિને આપણે કેપેસિટન્સ કહીએ છીએ, એટલે તેનું સૂત્ર થશે સી બરાબર ક્યુ બાય વી, જ્યાં ક્યુ ધન વિદ્યુત ભારિત ગોળા પરનો એટલે કે વિદ્યુત ભાર છે, પ્રથમ ગોળા પરનો ધન વિદ્યુત ભારિત પરનો વિદ્યુત ભાર છે. યસ મિત્રો, હવે હજી એક બીજી રીતે એક્સપ્લેન કરી કે બે સુવાહકો છે
બે વાહક ગોળાઓ છે, પરસ્પર વિજાતીય વિદ્યુતભાર છે અને સમાન મૂલ્યના છે. આવી રચના એક કેપેસિટર તૈયાર કરે છે. અહીંયા વાહક ગોળાઓ છે, આગળ જતા આપણે એને પ્લેટની મદદથી પણ લઈ શકશું. યસ મિત્રો, કે બે સુવાહક કે વાહક ગોળાઓ છે જેમની પરનું વિદ્યુતભારનું મૂલ્ય સમાન છે પરંતુ વિજાતીય પ્રકારના છે. તેઓ એક કેપેસિટરની રચના કરે છે જે વિદ્યુતભાર સંગ્રહ કરતા હોય છે. એક પ્લેટ પર સંગ્રહ થવાને કારણે બીજા પર પ્રેરિત થતો હોય છે. યસ મિત્રો, બીજી એક વસ્તુ કે બે સુવાહકો કે જે વિજાતીય પ્રકારના અને સમાન મૂલ્યના હોય તે એક કેપેસિટરની રચના કરે છે. યસ મિત્રો, બીજા એક પોઈન્ટ તરફ જઈએ કે બંને વાહક ગોળા પર વિજાતીય પ્રકારના વીજભાર હોય પણ જો કુલ વિદ્યુતભાર શૂન્ય ન થતો, કેપેસિટર પર વિદ્યુતભાર સંગ્રહ કરવાની ગોળા પર વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા તો હશે પણ કેપેસિટર રચી શકશે નહીં. જો કદાચ તમે એક આવો સુવાહક લો છો અને Q1 તરીકે પ્લસ Q ચાર્જ આપી દો છો કે એના પર ધન વિદ્યુતભાર વિતરિત થયેલ છે જેના કારણે ક્ષેત્રરેખા બહારની તરફની છે અને બીજો ગોળો છે જે સુવાહક તટસ્થ ગોળો છે કે સમાન સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુતભાર આવેલા છે. અહીંયા Q2 તરીકે 0 એટલે કે વિદ્યુતભાર પોતે ટોટલ 0 છે એટલે કે તટસ્થ છે. ધનને કારણે ક્ષેત્રરેખા બહારની તરફ ને ઋણને કારણે અંદરની તરફ. ટોટલ ચાર્જ અહીંયા જોવા જઈએ તો મિત્રો 0 થતો નથી એટલે કે અહીંયા વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે પરંતુ આ વિજાતીય પ્રકારના વિદ્યુતભારોના જે સુવાહકો છે તે કેપેસિટરની રચના કરશે નહીં. આવી જ એક રચના કવચની મદદથી પણ સમજી શકાય છે. પરંતુ મિત્રો એટલું યાદ રાખજો કે જે વાહકો પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય ને વિજાતીય પ્રકારના હોય જે કેપેસિટર જ રચી શકે અથવા એમ કહી શકે કે જેનો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા હોય તેઓ એક કેપેસિટર રચતા હોય છે. યસ મિત્રો, આપણે આવું સૂત્ર લખ્યું કે C બરાબર Q/V અથવા તમે Q બરાબર CV પણ યાદ રાખી શકો છો, ઈઝી રહેશે. હવે કેપેસિટન્સનો એકમ લખીએ તો વિદ્યુતભારનો એકમ કુલમ, વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ એટલે કુલમ પ્રતિ વોલ્ટ થશે, જેને માઇકલ ફેરેડેના સ્મૃતિમાં બીજો એકમ આપવામાં આવ્યો હતો ફેરાડે. કેપેસિટરનો એકમ ફેરાડે છે. વ્યવહારમાં તે માઇક્રો ફેરાડેના એકમમાં લગભગ ઉપયોગ થતો હોય છે. તેની સંજ્ઞા છે કેપિટલ F. તેને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે. યસ મિત્રો, ફરીથી હજી એક વખત વ્યાખ્યા આપી દો કે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહેવાય. અલગ શબ્દોમાં આપણે વ્યાખ્યાને એક્સપ્લેન કરી. નેક્સ્ટ પોઈન્ટ એમ કહો કે કેપેસિટર પર રચાતા કેપેસિટરની પ્લેટો કહે છે કેપેસિટર રચાતા સુવાહકોને કે આ કેપેસિટર રચાતા સુવાહકોને તકતી આકારમાં એટલે કે પ્લેટ આકારમાં સુવાહકોને કેપેસિટરની પ્લેટ કહે છે. યસ મિત્રો, ધન સુવાહકને અથવા ધન વિદ્યુત ભારિત સુવાહકને ધન પ્લેટ, ઋણ વિદ્યુત ભારિત સુવાહકને જે પ્રેરિત થયો છે ઋણ પ્લેટ. બંનેની મદદથી કેપેસિટરની સંજ્ઞા આપણે આ મુજબ દર્શાવી શકીએ. યસ મિત્રો, તેની સંજ્ઞા બંને સમાન એકબીજાને સમાંતર રાખવાની છે. જે કેપેસિટરની સંજ્ઞા છે, જે કેપેસિટરનું કેપેસિટન્સ હોય તેવા પરિપથની આ સંજ્ઞા કહી શકીએ. યસ મિત્રો, બીજું જો કેપેસિટરનું કેપેસિટન્સ બદલી શકાય અથવા બદલાતું હોય તેવા કેપેસિટરની તેવા પરિપથની સંજ્ઞા અહીંયા એરો કરવાનો છે એટલે ચલિત વેરિયેબલ કેપેસિટર એટલે કે ચલિત કેપેસિટર છે જેનું ઇઝીલી કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, 4 માઇક્રોફેરાડે કરી શકાય તેવા કેપેસિટરની આ સંજ્ઞા છે.
કેપેસિટરની આ જે ધન પ્લેટ હોય છે, કેપેસિટરની આ જે ધન પ્લેટ છે તેના ધન પ્લેટ પરના વિદ્યુતભારને કેપેસિટરનો વિદ્યુતભાર કહે છે. આ જે વિદ્યુતભાર છે તે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહે છે. જ્યારે ઋણ પ્લેટ પરનો જે વિદ્યુતભાર છે તેને કેપેસિટન્સને ગણતી વખતે આપણે ધ્યાનમાં લેતા હોતા નથી. આ પ્રેરિત થયેલો વિદ્યુતભાર છે બીજા સુવાહકની જે નજીક લેવામાં આવે છે ત્યારે ચાર્જ સુવાહકનું કેપેસિટન્સમાં ઘટાડો થાય છે અને વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, કે કોઈ એક જ વાહક ગોળાને આપણે કેપેસિટર રચી શકીએ? યસ મિત્રો, એક કિસ્સા તરફ જઈએ કે કોઈ એક વાહક ગોળો છે, તે પોતે કંઈક વિદ્યુતભાર ધારણ કરે અથવા વિદ્યુતભાર સંગ્રહ કરવાની કંઈક ક્ષમતા હોય તો તેને કેપેસિટર તરીકે ગણી શકતા હોય છે. આવા કિસ્સામાં બીજા વાહક ગોળાને એટલે કે બીજી પ્લેટને ક્યાં લેવામાં આવે? અનંત અંતરે. યસ મિત્રો, બીજા વાહક ગોળાને ક્યાં લેવામાં આવે? અનંત અંતરે. અને બીજો વાહક ગોળો એટલે કે -q વિદ્યુતભાર વાળો જો અનંત અંતરે ધારવામાં આવે તો હવે આપણે જે આ ત્રિજ્યાનો એક વાહક ગોળો લીધો જેના પર વિદ્યુતભાર કંઈક ધારણ કરેલ છે તેની સપાટી પરનું સ્થિતિમાન શું લખશું મિત્રો? V1 બરાબર k Q1/r. જો તેની રેડિયસ r હોય તો તેના પર ચાર્જ વિદ્યુતભાર q હોય તો તેનું સ્થિતિમાન થશે V1 બરાબર k Q/r. હવે જે મિત્રો અનંત અંતરે છે તેનું સ્થિતિમાન તો શું થશે? 0. તેથી બંને સપાટી વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 - V2 એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ તો V1 - V2 કેટલો થશે મિત્રો? KQ/r જેટલો થશે. ને આ વાહક ગોળા પર ટોટલ ચાર્જ કેટલો લઈએ છીએ મિત્રો? Q લઈએ છીએ. તો યસ મિત્રો, હવે આ વાહક ગોળાનું કેપેસિટન્સ મેળવું તો C બરાબર Q/V. તેથી આપણે લખીએ Q/K Q/r છેદનો છેદ અંશમાં Q કેન્સલ એટલે શું થશે મિત્રો? R/K થશે, જ્યાં K કોલમ અચળાંક છે. K ની કિંમત થશે 1/4πε0 છેદનો છેદ અંશમાં એટલે આવશે 4πε0r. જે વાહક ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર છે. તેથી C બરાબર 4πε0r. હવે મિત્રો દાખલા તરીકે પૃથ્વીને આપણે 6400 કિલોમીટર ત્રિજ્યાનો જો વાહક ગોળો ધારીએ, યસ મિત્રો, તો તેના પરનું કેપેસિટન્સ મેળવું. તેથી C બરાબર 4πε0r 4π3.14 ε0 8.85 × 10⁻12. યસ મિત્રો, 6400 કિલોમીટર એટલે 6400 × 10⁻3. તેથી તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 711 પોઈન્ટ સમથિંગ એટલે 711 માઇક્રોફેરાડે. જે પૃથ્વીનું કેપેસિટન્સનું મૂલ્ય છે 711 માઇક્રોફેરાડે. યસ મિત્રો, આ કેપેસિટરનું હજી એક ઉપયોગ છે. ઘણા બધા ઉપયોગ છે ને, એ ઉપરાંત હજી એક ઉપયોગ છે. ઉપરાંત એસી પરિપથોમાં મહત્વનો ઘટક છે. યસ મિત્રો, તમે જ્યારે ચેપ્ટર નંબર 7 ની અંદર ભણવાની આવશે એસી અલ્ટરનેટિંગ કરંટ એસી ના ચેપ્ટર ની અંદર, ત્યાં LCR એસી પરિપથ ભણશો. તેમાં કેપેસિટરનો પણ ઉપયોગ થાય છે. એટલે એક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે. આ કેપેસિટરનો ત્યાં ઉપયોગ આવશે. એટલે એસી પરિપથોમાં પણ તે ઉપયોગી ઘટક છે. યસ મિત્રો, નેક્સ્ટ ટોપિક છે પેરેલલ પ્લેટ કેપેસિટર, એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટર અથવા તમે પેરેલલ પ્લેટ કેપેસિટર પણ કહી શકો છો. હવે આકૃતિ પરથી જોઈ શકાય છે મિત્રો કે આ બંને પ્લેટો છે જે બંનેના ક્ષેત્રફળ સમાન છે, એટલે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી એકબીજાથી અલગ કરેલા હોય તેવી બે વાહક પ્લેટોને સમાંતર ક્ષેત્રફળ ધરાવતી એકબીજાથી અલગ કરેલી હોય તેવી બે વાહક પ્લેટોને એકબીજાથી અમુક અંતરે એટલે કે ડી અંતરે એકબીજાને જો સમાંતર ગોઠવવામાં આવે
તો તૈયાર થતી આ રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવામાં આવે છે. યસ મિત્રો, બીજી રીતે એક્સપ્લેન કરું તો આ રીતે એક્સપ્લેન કરી શકું કે સમાંતર પ્લેટ કેપેસિટર જે છે, આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે તે એકબીજાથી થોડા અંતર રહેલી એટલે કે ડી અંતર રહેલી મોટી બે સમતલ મોટી વાહક પ્લેટો છે. બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોનું બનેલું હોય છે. આ બંને પ્લેટો વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ હોય છે. આ બંને પ્લેટો વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ હોય છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ a જેટલું અને બંને વચ્ચેનું અંતર d હોય છે. હવે અહીં બંને પ્લેટો વચ્ચેના અહવાક માધ્યમ તરીકે શૂન્યાવકાશ કે હવા છે તથા પ્લેટ પર જે વિદ્યુત ભાર છે તે q જેટલો છે. પ્લેટ પરનો જે વિદ્યુત ભાર છે એક પર પ્લસ q છે, બીજા પર માઇનસ q જેટલો વિદ્યુત ભાર છે. જેમની પૃષ્ઠ ઘનતા અનુક્રમે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા છે. એક જગ્યાએ સિગ્મા ગ્રેટર ધેન 0 છે, બીજી જગ્યાએ સિગ્મા લેસ ધેન 0 છે. યસ મિત્રો, તો હવે આને આપણે કહી દઈએ પ્લેટ નંબર 1 અને આને કહી દઈએ પ્લેટ નંબર 2. 1 and 2 આપણે નામ આપેલા છે. યસ મિત્રો, તો અહીંયા પૃષ્ઠ ઘનતા કેટલી હશે? સિગ્મા બરાબર q/a જેટલી હશે. હવે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર આ જે d છે તે પ્લેટના પરિમાણ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ જે ક્ષેત્રફળ છે તે પરિમાણની સરખામણીમાં ઘણું જ નાનું રાખવામાં આવે છે. આથી આ પ્લેટના છેડાના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની અનિયમિતતાને આપણે અવગણવાની છે અને પ્લેટોના સમગ્ર વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન છે. પ્લેટોના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે તે એક સમાન છે, આપણે તેવું ગણવાનું છે. એટલે અહીંયા E છે તે એક સમાન છે એવું આપણે ધારવાનું છે. યસ મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ તો આ ધન પ્લેટને કારણે એટલે કે પ્લેટ એકને લીધે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. યસ મિત્રો, પ્લેટ એકને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ધન પ્લેટને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના વિસ્તારમાં બહારની તરફનું આપણે કહી દઈએ મિત્રો E1 આ ડાયરેક્શનમાં હશે. યસ મિત્રો, તેથી E1 બરાબર શું લખશો? E1 બરાબર ગૌસના સેકન્ડ લો ને એકોર્ડિંગ ખૂબ જ મોટી વાહક સમતલ પ્લેટોને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 બરાબર σ/2ε0 વડે દર્શાવશું, જેની દિશા પ્લેટ 1 થી પ્લેટ 2 તરફની એટલે કે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની હશે. યસ મિત્રો, તે જ રીતે પ્લેટ 2 ને લીધે એટલે કે ઋણ વિદ્યુતભારિત પ્લેટને લીધે એટલે કે પ્લેટ 2 ને લીધે બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. યસ મિત્રો, આકૃતિ પર જુઓ તો ઋણ વિદ્યુત ભારોને કારણે ક્ષેત્ર રેખા કાલ્પનિક એવી અંદરની ડાયરેક્શનમાં હોય છે. તો હવે ટોટલ જે વિદ્યુત ક્ષેત્ર હશે તે પ્લેટ 1 થી 2 તરફનું E પણ દર્શાવી દઈએ. યસ મિત્રો, આવી રીતે તમે બે પ્લેટ લ્યો છો. આ ધન પ્લેટ છે, આ ઋણ છે. ધનને કારણે બહારની તરફ, ઋણને કારણે અંદરની તરફ. તેથી પરિણામી પણ ધનથી ઋણ તરફનું હશે. આ E1 છે, આ E2 છે. બંને એક જ દિશામાં છે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે E1 સદિશ વત્તા E2 સદિશ. હવે લખીએ, પ્લેટ 2 ને લીધે ઉદ્ભવતું વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E2 બરાબર σ/2ε0 ડાયરેક્શન ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની હશે. તેથી બંને એક જ દિશામાં હોવાથી E1 અને E2 એક જ દિશામાં હોવાથી આપણે કહી શકીએ કે બંને પ્લેટોને લીધે વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 વત્તા E2. તેથી લખીએ σ/2ε0 વત્તા σ/2ε0. તેથી શું થશે મિત્રો? σ/ε0 તેની ડાયરેક્શન પણ ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફની હશે. યસ મિત્રો, હવે આપણે જાણીએ છીએ કે સિગ્માની કિંમત શું છે મિત્રો? q/a. સિગ્માની કિંમત મૂકી q/a એટલે E નું સૂત્ર થશે E બરાબર q/a ε0. હવે બંને પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ લઈએ
બંને પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V છે. બંને પ્લેટો વચ્ચેનો PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું લખશું? E ની કિંમત આપણી પાસે છે મિત્રો, મૂકીએ QD upon A epsilon 0 થશે. તેથી V ની કિંમત પણ છે મિત્રો, શું થશે? Q by C બરાબર QD upon A epsilon 0. બંને બાજુથી Q કેન્સલ. હવે વ્યસ્ત પ્રમાણ લેતા એટલે આપણે લખી શકીએ C બરાબર A epsilon 0 by D. યસ મિત્રો, જે સૂત્ર છે સમાંતર પ્લેટ કેપેસિટરનું એપ્સિલોન 0 A by D તમે યાદ રાખી શકો છો. C બરાબર એપ્સિલોન 0 A by D તમે યાદ રાખી શકો છો. યસ મિત્રો, હજી એક પોઈન્ટની ચર્ચા કરી કે બંને પ્લેટોની બહારના ભાગમાં અહીંયા બંને પ્લેટોની બહારના ભાગમાં E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે E1 ધનને કારણે બહાર, ઋણને કારણે અંદર, પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે આ બહારની બાજુ એટલે કે જમણી બાજુ બહારની બાજુ જોઈએ તો E2 ને કારણે અંદર અને E1 બહારની તરફ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે પરિણામી બહારના ભાગમાં શૂન્ય થશે. યસ મિત્રો, અહીંયા E1 આ ડાયરેક્શનમાં થશે, E2 અંદરની તરફ થશે. અહીંયા E2 આ ડાયરેક્શનમાં થશે, E1 બહારની ડાયરેક્શનમાં. પરસ્પર વિરુદ્ધ દિશામાંના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળશે? શૂન્ય મળશે. અહીં આ જે બંને પ્લેટો લીધી તેમાં પરિણામે આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હતું. હા, આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં, બે પ્લેટોની આ જે વચ્ચેનો વિસ્તાર છે તે વિસ્તારમાં પૂરતું મર્યાદિત અને સમગ્ર વિસ્તારની અંદર એક સમાન હોય છે. સમગ્ર વિસ્તારની અંદર એક સમાન હોય છે ત્યારે જ થાય છે જ્યારે સમમિતિ ક્ષેત્રફળવાળી બે પ્લેટો માટે આ બાબત બહારની સીમાઓ આગળ એટલે કે બહારની તરફની જે સીમાઓ હશે ત્યાં સત્ય હશે નહીં. બહારની તરફની જે સીમાઓ હશે ત્યાં સત્ય હશે નહીં, પણ જે કિનારીઓ રચાય છે તે પાસે ક્ષેત્રરેખાઓ લગભગ બહાર તરફ વળે છે. જે કિનારીઓ હશે ત્યાં ક્ષેત્રરેખાઓ લગભગ બહાર તરફ વળે છે. એટલે કે જો બહારના વિસ્તારની સીમાઓ આગળ શક્ય રહેતી નથી એટલે કહી શકાય કે જે કિનારીઓ છે એટલે કે જે છેડાઓ પાસે ક્ષેત્રરેખાઓ છે તે બહાર તરફ વળે છે. આ ઘટનાને આપણે ફ્રિંગિંગ ઓફ ફિલ્ડ કહીએ છીએ. જેથી આ જે સિગ્મા છે, સિગ્માને સમગ્ર પ્લેટમાં એક સમાન નહીં હોય તેમ છતાં d² વેરી વેરી લેસ ધેન a માટે કિનારીઓ પૂરતા દૂરના વિસ્તારમાં આ અસરને આપણે અવગણીએ છીએ કે જે ક્ષેત્રરેખાઓ બહારની તરફ વળાંક લે છે તેવી ક્ષેત્રરેખાઓને આપણે અવગણીએ છીએ અને બાકીના વચ્ચેના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને એક સમાન ધારીએ છીએ. યસ મિત્રો, જે સમીકરણ આપણે આન્સર મેળવ્યો છે તે વચ્ચેના વિસ્તારમાં એક સમાન વિદ્યુત ક્ષેત્ર માટે મેળવેલું છે. યસ મિત્રો, વ્યવહારમાં કેપેસિટન્સના નાના એકમો 1 માઇક્રોફેરાડે એટલે કે 10⁻⁶ ફેરાડે, 1 પાઇકોફેરાડે તો 10⁻12 ફેરાડે, ઘણા એક્ઝામ્પલ ની અંદર આપેલું છે 1 નેનો ફેરાડે એટલે કે 10⁻9 ફેરાડે થશે. યસ મિત્રો, નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ. ધારો કે આ કોઈ એક પ્લેટ, સમાંતર પ્લેટ જે પોતે ધન વિદ્યુત ભારિત છે, તેની નજીક આ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. હવે આપણે જાણીએ છીએ સૂત્ર C બરાબર Q by V. ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને પ્લેટને કારણે મેળવવા જઈએ તો V1 વત્તા V2 ને એકોર્ડિંગ થશે Q upon V1 plus minus V2. તેથી લખી શકાય Q upon V1 minus V2 લખી શકાય છે. યસ મિત્રો, પરંતુ જ્યારે બીજી કેપેસિટરની પ્લેટ તટસ્થ હોય તો એક સાઈડનો વિદ્યુત સ્થિતિમાન માઇનસ હશે, બીજી સાઈડનો ગોળા તરીકે લઈએ તો એક સાઈડનો માઇનસ હશે, બીજી સાઈડનો પ્લસ હશે, તો સૂત્ર પણ બદલાશે V1 માઇનસ. યસ મિત્રો, એ કિસ્સો પણ ચર્ચી લે. ધારો કે આ કોઈ સુવાહક ગોળો છે
તેના પર પોટેન્શિયલ પ્લસ પથરાયેલો છે, એટલે કે ચાર્જ પ્લસ છે, તો એનો વિદ્યુત સ્થિતિમાન થશે V પ્લસ. હવે બીજો એક આપણે ગોળો લઈએ છીએ તે વિદ્યુતની દ્રષ્ટિએ છે, એટલે સમાન સંખ્યામાં ધન ને ઋણ વિદ્યુત ભારો છે. તો હવે આ ગોળાનું ટોટલ સ્થિતિમાન થશે V બરાબર V પ્લસ માઇનસ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ છીએ મિત્રો. યસ મિત્રો, V પ્લસ પ્લસ માઇનસ V માઇનસ પ્લસ V પ્લસ, એટલે આપણે એમ કહી શકીએ કે ગોળા પરનું પહેલાનું સ્થિતિમાન જો V હોય તેથી V પ્લસ V માઇનસ વચ્ચે ઓછા V માઇનસ થશે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો અહીં તફાવત થશે V પ્લસ માઇનસ V માઇનસ. ક્યારના કિસ્સામાં જ્યારે પ્રથમ ગોળા પર V છે, હવે આ ધન ગોળાને વિદ્યુતભારના વાહકને કારણે અહીંયા V માઇનસ પ્રેરિત થાય છે તેની સાઈડ, અને વિરુદ્ધ સાઈડ પણ પ્રેરિત થતા વિદ્યુતભારનું પોટેન્શિયલ છે V પ્લસ. તેથી ટોટલ પોટેન્શિયલ થશે V બરાબર V પ્લસ, અહીંયા V પ્રાઇમ કરી દઈએ એટલે લખી શકીએ V પ્રાઇમ બરાબર V પ્લસ માઇનસ, આ સફિક્સમાં છે, નીચે લખવાનું છે માઇનસ V માઇનસ થશે. તો હવે આને કોડિંગ એક પ્રેક્ટિસ લઈએ મિત્રો. તમને એમ કે સમાંતર પ્લેટ કેપેસિટર પરના પ્લેટ પરના અનુક્રમે પોટેન્શિયલ ડિફરન્સ આનો 10 વોલ્ટ છે, આનો માઇનસ 10 વોલ્ટ છે, તથા એક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો છે? 40 કુલમ્બ છે. યસ મિત્રો, એક પ્લેટ પરનો વિદ્યુત ભાર છે 40 કુલમ્બ, તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? આપણે C બરાબર લખીએ 40/10 માઇનસ પ્લસ 10, કારણ કે માઇનસ છે પોતે. યસ મિત્રો, તો 40/20 એટલે આવશે 2 ફેરાડે. કે કેપેસિટરનું કેપેસિટન્સ છે 2 ફેરાડે. નેક્સ્ટ, જો કોઈ પ્લેટનું ક્ષેત્રફળ 1 મીટર લંબાઈ ગુણ્યા 1 મીટર પહોળાઈ હોય તથા બંને પ્લેટો વચ્ચેનું અંતર D બરાબર 1 મિલીમીટર હોય તો તેમની વચ્ચેનું કેપેસિટન્સ કેટલું? તેથી C બરાબર ε0 A/D. ε0 8.85 ગુણ્યા 10⁻12 મીટરમાં છે, 1 ગુણ્યા 1 એટલે 1 મીટર સ્ક્વેર થશે, એટલે 1 અંશમાં આવશે, છેદમાં D સ્ક્વેર D, એટલે કે D ની કિંમત છે 1 મિલીમીટર, એટલે 10⁻3 થશે, 10⁻3. આ -3 ઉપર આવશે એટલે +3 થશે, -12 + 3 10⁻9 થશે, એટલે 8.85 ગુણ્યા 10⁻9, એટલે આપણે લખી શકીએ કે અહીંયા આન્સર થશે 8.85 નેનો ફેરાડે. યસ મિત્રો, નેક્સ્ટ પ્રેક્ટિસ તરફ જઈએ. સરસ પ્રેક્ટિસ 7 MCQ. જો બંને પ્લેટો વચ્ચેનું અંતર 1 મિલીમીટરના ક્રમનું હોય, જો બંને પ્લેટો વચ્ચેનું અંતર 1 મિલીમીટરના ક્રમનું હોય અને સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C 1 ફેરાડે જોઈતું હોય, માત્ર 1 ફેરાડે કેપેસિટન્સ જોઈતું હોય, તો આ પ્લેટો જો ચોરસ હોય, ધારો કે આ પ્લેટો કેવી હોય? આકારમાં ચોરસ હોય, તો આ પ્લેટોની લંબાઈ કે પહોળાઈ, ચોરસમાં લંબાઈ કે પહોળાઈ બંને સમાન હશે, એટલે કે લંબાઈ કે પહોળાઈ કેટલા ક્રમની હશે? યસ મિત્રો, આપણે સૂત્ર જાણીએ છીએ C બરાબર ε0 A/D. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ને પહોળાઈ સમાન હશે ચોરસમાં, એટલે L² થશે. સૂત્ર લખીએ ε0 L²/D. તેથી આપણે લખી શકીએ L² બરાબર CD upon ε0. તેથી L બરાબર √CD upon ε0. બધી વેલ્યુ આપણને આપી છે. C ની વેલ્યુ 1 લેવાની કીધી છે, D 10⁻3 લેવાનું કીધું છે, upon 8.85 ગુણ્યા 10⁻12 આપણે ε0 જાણીએ છીએ. સોલ્યુશન કરશો તો 10⁻4 આપણને આન્સર આવશે. એટલે કે આપણે કહી શકીએ કે લંબાઈ 10⁻4 એટલે 10 ગુણ્યા 10⁻3 એટલે કિલોમીટરના ક્રમની હશે. એટલે કે તેની લંબાઈ પણ 10 કિલોમીટર, એની પહોળાઈ પણ 10 કિલોમીટર. જો આવી બે પ્લેટો એકબીજાને સમાંતર હોય ત્યારે જઈને માત્ર ને માત્ર આપણને ખૂબ જ મોટા મૂલ્યનું કેપેસિટન્સ C પ્રાપ્ત થતું હોય છે. એટલે આપણને અહીંયા કહી શકીએ કે લંબાઈ અને પહોળાઈ તેમજ 10 કિલોમીટરના ક્રમની હોય બંને સુવાહક પ્લેટ બને, ત્યારે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને આધારે કેપેસિટર પરનું મૂલ્ય 1 ફેરાડે થશે.